નમસ્કાર. ચૈતર વસાવાને લઈને ખળભળાટ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની શરતી જામીન મંજૂર થયા બાદ આજે તેમની પત્ની શકુંતલાબેનના સેશન કોર્ટે જામીન મંજૂર કર્યા છે. ચૈતર વસાવા સહિત અન્ય 7 આરોપીઓના જામીન અગાઉ મંજૂર થઈ ચૂક્યા છે. આજે જિલ્લાની સેશન કોર્ટ ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનના જામીન મંજૂર કર્યા છે. શકુંતલાબેન સહિત અન્ય 2 આરોપીઓના પણ જામીન મંજૂર કરવામાં આવ્યા છે. વન વિભાગના કર્મચારીઓને મારવાનો ધમકાવાના ગુનામાં સહિત ધારાસભ્ય તમામના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. ચૈતર વસાવાને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં બહાર રાખવાના રસ્તે જામીન આપ્યા છે. કોર્ટે 1 લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. ટ્રાયલ પૂર્ણ થયા ત્યાં સુધી નર્મદા અને ભરૂચ સિવાયના વિસ્તારમાં રહેવાનું રહેશે. જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ NR જોશીની કોર્ટે ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર કર્યા હતા. ચૈતર વસાવા પર વનકર્મીઓને મારવા અને હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કરવાના ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ધન્યવાદ. જય હિન્દ.